નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો લુણાવાડા શહેરમાં તસ્કરો એક પૌરાણિક શિવ મંદિરને નિશાન બનાવ્યું. શહેર પાસેથી પસાર થતી પાનમ નદી કિનારે આવેલા કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ ત્યારે ચોરો મંદિરમાંથી શિવલિંગ પરની ચાંદીની જળાધારી ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ડીવીઆરના વાયર પણ કાપીને ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે મંદિરના પૂજારી દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. પોલીસે બનાવ અંગેની તપાસ શરૂ કરી. મંદિરના પૂજારી અમિતભાઈ સેવકે જણાવ્યું કે ગત રાત્રિએ કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી. ચોરો ચાંદીની જળાધારી અને કેમેરાના ડીવીઆરના વાયરો કાપીને લઈ ગયા. આ અંગે પ્રાથમિક જાણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.